આણંદમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। જી હા, આણંદ પંથકમાં ચોરી કરતા બે રીડા ઘરફોડિયા ઝડપાયા છે। આરોપીઓએ 5 ગુના કબૂલ્યા છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વઘાસીની ઘરફોડ ચોરી સહિત સારસા, જોશીકુવા સહિતના ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે। જી હા, આણંદ શહેર સહિત તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે। લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। આણંદ અને આસપાસની ઘરફોડ ચોરીઓમાં વડોદરા સિકલીગર ગેંગના ગુરુચરણ સરદારજી ગેંગને હાથ છે। આ દરમિયાન બાતમી મળી હતી તો બાતમીના આધારે આણંદ એલસીબી પોલીસે વડોદરા ખાતે રહેતા ગુરુચરણના ઘરે દરોડા પાડ્યા અને બે રીઢા ઘરફોડિયાને ઝડપી પાડ્યા છે। તો આ ગેંગ બાઇક પર સોસાયટીમાં આવીને બંધ મકાનની રેકી કરી રાત્રે ચોરી કરતા હતા। આ બે શખ્સે 5 ઘરફોડ ચોરી કબૂલી છે અને તેમની પાસેથી પોલીસે 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી। બાતમીના આધારે વડોદરની સિકલીગર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ, રણુસિંહ હજારસિંહ સરદારજી, કુલજીતસિંહ સરદારજી, રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર તાજેતરમાં વઘાસી ગામના હરિપૂજન સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા છે અને આ બાતમીના આધારે પોલીસની એક ટીમ વડોદર પહોંચી હતી અને ગુરુચરણ ઉર્ફે ગુરુ, અમિતસિંહ અને કુલજીતસિંહ ઉર્ફે કુલદીપના ઘરે દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન કુલદીપના ઘરેથી બાઇક કબજે કર્યું હતું। આ બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ વઘાસીની ચોરી કબૂલાત કરી છે। આથી પોલીસે બાઇક, રોકડ રકમ મળી 66,790નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ અંતર્ગત પોલીસ મથક લાવવામાં આવ્યા છે। પૂછપરછ કરતા તેમના સાગરીત રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારનું પણ નામ ખુલ્યું હોવાનું સામે આવ્યું છે। આ બંને તસ્કરો પાસેથી પોલીસે સોનાનું મંગળસૂત્ર, લોકેટ, સોનાની બુટ્ટી, ચેન, કડું, ચાંદીના કડા તેમજ ચોરી કરવાના સાધનો કુલ 3,56,750નો મુદ્દામાલ હાથ ધરવામાં આવ્યો છે અને વઘાસી, સારસા, અડાસ, આંકલાવના જોશીકુવા સહિતની 5 ચોરીનો ભેદ ઉકેલવા પામ્યો છે। છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ। જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ। જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશ કુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકરદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી। જે આધારે 2 ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા। આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા 4 માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય, તાળું મારેલું હોય તે મકાનોને ટાર્ગેટ બનાવી ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ। જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાયકલ લાવતા હતા એ મોટરસાયકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 66,790 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો। આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ। આ ત્રણેય આરોપીઓએ છેલ્લા 4 માસ દરમિયાન તારીખ 10/4/2024ના રોજ વઘાસી ગામે, 12 દિવસ પહેલા સારસા ગામે, 1.5 મહિના પહેલા અડાસ ગામે, 2 મહિના પહેલા જોશીકુવા આંકલાવ પોલીસ સ્ટેશનના ગામે તથા 4 મહિના પહેલા બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે। આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, સોનાની ચેઇન, સોનાનું કડું, ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો, પાનું, ડિસમિસ, નાની બેટરી મળી કુલ 3,56,750 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરેલા છે।
આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી ગુરુચરણસિંહ આ અગાઉ પણ આંકલાવ, આણંદ રૂરલ તથા વાસદ પોલીસ સ્ટેશનના 6 ગુનામાં અટક કરવામાં આવેલ છે. આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.